હેલો મિત્રો, મારી ચાલતી એક્ઝામ ઓરેકલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 9 ગુજરાતીના પ્રકરણ 1 અને 2ના વિડીયો ઓલરેડી અપલોડ થઈ ચૂક્યો છે, તો તમે ના જોયો હોય તો જોઈ લેજો. આ ટેટ અને ટાટ માટે સ્પેશિયલ વિડીયો ગુજરાતી માટે હું લઈને આવી છું. આમાં આપણે જોઈશું પ્રકરણ નંબર 3, પછી શામળાજી બોલ્યા પ્રેમાનંદ. વિષય વસ્તુ છે એનું આખ્યાનખંડ સુદામા ચરિત્ર આધારિત છે. ચલો શરૂઆત કરીએ. વિધાન એવું કહે છે કે સાંદીપની ઋષિના આશ્રમમાં કૃષ્ણ અને સુદામા વચ્ચેનો સમાનતાનો ભાવ હતો, કારણ કે બંને મિત્રો આશ્રમમાં સાથે ભિક્ષા માંગવા જતા હતા અને સાથે જ લાકડા કાપવા જતા હતા. તો કે એ અને આર બંને સાચા છે અને સમજૂતી પણ સાચી આપે છે. વિધાન એ પ્રેમાનંદને ગુજરાતીના સાહિત્યના ઉત્તમ આખ્યાનકાર માનવામાં આવે છે, કારણ કે તેમને માંડ પર તાલ આપીને ગાવાની કળા વિકસાવી હતી. તો કે બંને સાચા છે, પણ કોઈ સમજૂતી વિશે કંઈ જ આપ્યું નથી. આગળ જોઈએ. યોગ્ય જોડકા જોડો. કાસ્ટમાં શું આવશે? કાસ્ટ એટલે એક જાતનું લાકડું થાય સામાન્ય અર્થમાં. તો ઓપ્શન કયો છે? પહેલો કાં તો છેલ્લા ઓપ્શનમાંથી કોઈ જવાબ આવશે. બીજું શું છે? ખોડ. ખોડ એટલે એક જાતનું મોટું લાકડું. સેકન્ડમાં આપણું આ સાચો જવાબ આવશે. ત્રીજામાં શું આવશે? જળબાળા. જળબાળા એટલે શું આવશે? ખૂબ જ વહેતો પાણીનો પ્રવાહ, જળબંબાકાર. ત્રિખટ એટલે શું થશે? 3 બારી. આગળ જોઈએ. ખરા ખોટા વિધાનો તમારે જણાવવાના છે, જે તમારા હમણાં પહેલાં વિધાન અને કારણવાળા એ અને આરવાળા પ્રશ્નો છે એવામાં તમારે બહુ હેલ્પફુલ રહેશે. પહેલું વિધાન શું છે? સાંદીપની ઋષિ જ્યારે ગામમાં ગયા હતા ત્યારે ગોરાણીએ કૃષ્ણ સુદામાને કામ સોંપ્યું હતું. તો કે વસ્તુ સાચી છે, એટલે વિધાન સાચું છે. કૃષ્ણ અને સુદામાએ લાકડા કાપવા માટે 4 કુલાડીઓ લીધી હતી. તો કે ખોટું છે. એમણે કુલાડીનો ઉલ્લેખ કર્યો છે અહીંયા આગળ પ્રકરણમાં, પણ કોઈ પણ ટાઈપની સંખ્યાનો ઉલ્લેખ કર્યો નથી. કાવ્યના અંતે કૃષ્ણ સુદામા પ્રત્યે આદર વ્યક્ત કરે છે. તો કે સાચું છે. પ્રેમાનંદ કવિ શિરોમણી તરીકે પણ ઓળખાય છે, તો એ પણ સાચું છે. આગળ જોઈએ. પછી શામળાજી બોલ્યા કાવ્યમાં કયા છંદનો ઉપયોગ સવિશેષ એટલે કડવામાં થયો છે? તો ચોપાઈ અને દોહરો. ખોડ શબ્દનો તળપદો અર્થ શું થાય છે? મોટું અને જૂનું લાકડું. મુનિ શબ્દ કોના માટે પ્રયોજાયો છે? સાંદીપની ઋષિ. આગળ જોઈએ. તમો પાસ અમો વિદ્યા શીખતા. આ પંક્તિમાં કોણ કોણ માને છે? કોણ કોને માન આપે છે? કૃષ્ણ સુદામાને માન આપે છે. શીત શબ્દનો વિરોધાર્થી શબ્દ શું થશે? તો ઉષ્ણ. આ કાવ્યમાં કઈ ઋતુનું ભયાનક વર્ણન છે? તો વર્ષા. 3 ભારા બાંધ્યા દોરડે. આમાં ભારામાં શબ્દનો અર્થ શું થશે? સંજ્ઞા. ગુરુએ શિષ્યોને કયું બિરુદ આપ્યું? કામગ્રા. પછી શામળાજી બોલ્યામાં મુખ્યત્વે કયો રસ જોવા મળે છે? શાંત અને ભક્તિ. સુદામાની નમ્રતા કયા વાક્યમાં દેખાય છે? મહારાજ તમે મોટું કીધું. કાંધે કુંઠળ ધર્યા. અહીં કુંઠાર એટલે શું? તો કુહાડી. કૃષ્ણ અને સુદામા વચ્ચે થયેલી હરીફાઈ શેના વિશે હતી? તો કોણે વહેલું લાકડું ફાડે એના વિશે. ધન શબ્દનો અર્થ પાઠના આધારે શું થાય છે? વાદળ. પછી શામળાજી બોલ્યા કાવ્યમાં સાજન શબ્દ કોના માટે વપરાયો છે? સુદામા. શ્રી કૃષ્ણ સુદામાને પ્રિય, મિત્ર, સાજન કહીને સંબોધિત કરે છે. આપણે બેવ જણા. પંક્તિમાં બેવ જણા કોણ છે? તો કૃષ્ણ અને સુદામા. કુઠાર શબ્દનો સમાનાર્થી જણાવો. તો કુહાડી. આશ્રમમાં સાથે રહેતા મિત્રોને શું કહેવામાં આવે છે? તો સહાધ્યાયી. યોગ્ય જોડકા જોડો. કુઠાર એટલે જાતિવાચક સંજ્ઞા. પહેલામાં ત્રીજું. બીજામાં સાંદીપની એટલે શું આવશે? નામિકા સંજ્ઞા. અને છેલ્લામાં પહેલું. તો 3, 2, 1 ઓપ્શનવાળું. તો કે પહેલું જ મળી ગયું. 3, 2, 1 ઓપ્શનવાળું. આગળ જોઈએ. ગુરુપત્ની માટે કાવ્યમાં કયો શબ્દ પ્રયોજાયો છે? ગોરાણી. પછી શામળિયોજી બોલ્યા કાવ્યનો પ્રકાર કયો છે? તો આખ્યાન ખંડ કડવું. શીત શબ્દનો અર્થ શું થાય છે?
ઠંડી. જળબંબાકાર શબ્દ કઈ પરિસ્થિતિ માટે વપરાયો છે? તો વરસાદની હેલી. શ્રી કૃષ્ણની વિનમ્રતા કયા વાક્યમાં પ્રગટ થાય છે? તમો પાસ અમો વિદ્યા શીખતા. આ વ્યાખ્યાન ખંડ સુદામા ચરિત્રમાંથી લેવામાં આવ્યા છે. તો કે સાચું છે. કાસ્ટ શબ્દની સાચી જોડણી જણાવો. તો એ ઓપ્શન સાચો છે. ધર્યા શબ્દનો કૃદંત પ્રકાર જણાવો. તો ભૃત કૃદંત. પછી શામળોએ જે બોલ્યામાં પછી શબ્દ શું દર્શાવે છે? તો સમય. ગુરુજી કા ગયા હતા? આ પ્રશ્નનો ઉત્તર કાવ્ય મુજબ શું થશે? ગામ. પછી વિધાનવાળો પ્રશ્ન છે. વિધાન જે કૃષ્ણ સુદામા વચ્ચેની જ્ઞાનની હરીફાઈ થતી હતી કારણ કે બંને મિત્રો એકબીજાથી આગળ નીકળવા માંગતા હતા. તો કે બંને ખોટું છે વિધાનો, કારણ કે હરીફાઈ લાકડા ફાડવાની હતી, જ્ઞાનની નહોતી. આગળ જોઈએ. અમોને સાંભળો રે પંક્તિનો અર્થ શું થાય છે? અમને યાદ આવે છે. કાવ્યમાં બ્રાહ્મણ શબ્દ કોના માટે વપરાયો છે? સુદામા માટે. જળબંબા શબ્દનો અર્થ શું થશે? તો જળની ધારા. અભ્યાસ શબ્દની સંધિ છૂટી પાડો. તો અભિ પ્લસ આસ. દુઃખ શબ્દનો વિરોધી શબ્દ કાવ્યમાં શું છે? હરખીને હરખના અર્થમાં. કૃષ્ણ અને સુદામાના કેટલા દિવસ આશ્રમમાં સાથે રહ્યા હતા? તો કે 2 માસનો ઉલ્લેખ આપ્યો છે બુકમાં. ગુરુજીએ અમને કામ સોંપ્યું. આ વાક્યમાં અમને શું છે? તો કે સર્વનામ. કુશળ શબ્દનો પર્યાયવાચી શબ્દ શું થશે? તો નિપુર્ણ. ચલો આગળ જોઈએ. પછી શામળેયોજી બોલ્યામાં કયા પર્વત કે વનનો ઉલ્લેખ કર્યો છે? તો વનનો ઉલ્લેખ કર્યો છે. યોગ્ય જોડકા જોડવાના છે. નરસિંહ મહેતા તો શું થશે? સાંજે સમય સાંભળ્યો. પછી ગાંધીજીએ તો કે ચોરી અને પ્રાયશ્ચિત. અને પ્રેમાનંદ એટલે પછી શામળાજી બોલ્યા. પહેલો ઓપ્શન સાચો છે. સૂર શબ્દનો અર્થ શું થશે? અવાજ. હળદરનો અર્થ શું થશે? બલરામ. ભિક્ષા શબ્દની સાચી ધ્વનિ કઈ છે? તો ભ-ઈ-ક-શ આ. આ કાવ્ય પરથી આપણને કયો બોધ મળે છે? તો કે મિત્રતામાં ઉચ્ચભેદ નથી જોતા, ગુરુની સેવા કરવી જોઈએ અને વિદ્યા કિંમતી છે. ઉપર આપેલ તમામ. ચલો હવે આગળના પ્રશ્નો જોઈશું. પ્રકરણ નંબર 3 પૂરું થયું. પ્રકરણ નંબર 4 ગોપાળ બાપા મનુભાઈ પંચોળી દર્શક. વિષય વસ્તુ છે નવલકથાગણ માનવતા અને નિડરતા. ગોપાળ બાપાએ સયાજીરાવ ગાયકવાડ પાસે કોતરની જમીન પોતાના અંગત સ્વાર્થ માટે માંગી નહોતી, કારણ કે તેઓ પોતાના મિત્રના દીકરાના આર્થિક રીતે સદ્ધર કરવા માંગતા હતા અને હરડેનો વેપાર કરવા ઈચ્છતા હતા. તો કે બંને સાચું છે અને સમજૂતી પણ સાચી છે. વિધાન છે સયાજીરાવ ગાયકવાડ ગોપાળ બાપાની નિડરતા જોઈને ખુશ થયા હતા. ગોપાળ બાપાએ રાજાને મોઢા મોઢ કીધું હતું કે તમારા પડખે દીપડા ન રજાય તોય ઘણું છે. તો બંને સાચા છે, પરંતુ કોઈ સમજૂતી રિલેટેડ છે નહીં. આગળ જોઈએ. યોગ્ય જોડકા જોડવાના છે. સયાજીરાવ ગાયકવાડ તો શું હશે? આ જમીન પહેલું આવશે એમાં. આ જમીન તમે માંગો છો. બીજું છે ગોપાળ બાપા, તો એમાં શું આવશે? ગોપાળ બાપા તો કે કોતરમાંથી બોર લેવા છે. પહેલામાં પહેલું, બીજામાં ત્રીજું. પછી માંડળ ભગત, તો શું આવે છે એમાં? તો કે ગલગલા થઈને ગોપાળ બાપા ભેટી પડ્યા એટલે ચોથું. અને હીરોનો વેપારી એટલે આપણા જેવા જીવતા મૂર્તિઓને રહેવાની જગા નથી એટલે બીજું. તો પહેલું, ત્રીજું, ચોથું, બીજું. પહેલું, ત્રીજું, ચોથું અને ચારમાંથી જો ફરી પહેલું, ત્રીજું, બીજું. આમાં બીજું આવશે. આપણે માંડણ ભગત એટલે આપણા જેવા મૂર્તિઓને રહેવાની જગા નથી અને આમાંથી તો ગલગલા થઈને. ફરી બોલું છું, મારી ભૂલ થઈ ગઈ એટલે ફરી હું રિપીટ કરી રહી છું. સયાજીરાવ ગાયકવાડ એટલે પહેલું આવશે આ જમીન તમે માંગો છો. બીજું છે ગોપાળ બાપા. ગોપાળ બાપા એટલે આ કોતરમાંથી બોર લેવા છે.
ત્રીજું છે માંડણ ભગત, એટલે આપણા જેવા જીવતા મૂર્તિઓને રહેવાની જગા નથી. હીરાનો વેપારી એટલે ગલગલા થઈને ગોપાળ બાપાને ભેટી પડ્યા, એટલે ઓપ્શન નંબર બી સાચો જવાબ આવે છે. હવે ખરા ખોટા વિધાન જોઈએ. ગોપાળ બાપા મૂર્તિ પૂજામાં પાક્કા શ્રદ્ધાળુ હતા, તો કે ખોટું છે. તેઓ માનવ સેવા અને જીવતા મૂર્તિમાં માનતા હતા. સયાજીરાવ ગાયકવાડે ગોપાળ બાપાને હરડેની ખેતી માટે જમીન આપી હતી, તો કે હા સાચું છે. ઝેર પીધા છે જાણી જાણી નવલકથાના લેખક પ્રેમાનંદ છે, તો ના. કોણ છે? મનુભાઈ પંચોલી. બરાબર. ગોપાળ બાપા ગુરુ માંડણ ભગતજી ધોરાજીના વતની હતા, તો કે સાચું છે. ગોપાળ બાપા અંશ કઈ પદ્ધતિ નવલકથામાંથી લેવામાં આવ્યો છે? તો ઝેર તો પીધા છે જાણી જાણી. લેખક મનોભાઈ પંચોળીનું તખલુસ કયું છે? તો દર્શક. સયાજીરાવ ગાયકવાડે ગોપાળ બાપાને કઈ નદીના કોતરની જમીન આપવાનું નક્કી કર્યું? વિશ્વામિત્રી. તમારા પડખેના દીપડા ન રંજાય તો એ ઘણું છે. આ વાક્યમાં દીપડા કોના માટે વપરાયું છે? તો રાજાના દરબારીઓ અને અમલદારો માટે. ગોપાળ બાપાએ કયો વેપાર કરવાનું નક્કી કર્યું છે? હરડેનો. જીવતા મૂર્તિ એટલે શું? મનુષ્યો. ગોપાળ બાપાના ગુરુ માંડણ ભગતે કયા પક્ષીને ચણ નાખતા નાખતા જ્ઞાન આપ્યું હતું? તો ગીધ. ગીત સાથે પ્રસંગનો પાઠમાં સૂચક આપેલો છે. સયાજીરાવ ગાયકવાડ ગોપાળ બાપાને જોઈને શું સમજી ગયા હતા? કે તેઓ હીરાના પારખું માણસ છે. કોતર એટલે શું? જમીન પર પાણીથી પડેલી ગુફા જેવી જગ્યા. ગોપાળ બાપાએ હરડેનો કેવો વેપાર કયો છે? તો કે પુણ્યનો. મરકતિયા શબ્દનો અર્થ શું થાય છે? મરકત હીરા જેવી તેજસ્વી અને લીલા. માંડણ ભગતે ગોપાળ બાપાને કયો ગુરુમંત્ર આપ્યો હતો? તો સેવાનો યજ્ઞ શરૂ કરો. ગોપાળ બાપા પાઠમાં કયા શહેર કે રજવાડાનો ઉલ્લેખ છે? વડોદરા. પડખે શબ્દનો અર્થ શું થાય છે? બાજુમાં. ગોપાળ બાપા પાઠનો સાહિત્ય પ્રકાર કયો થાય છે? નવલકથા ખંડ. સયાજીરાવ ગાયકવાડમાં કયો ગુણ હોવાનું પાઠમાં જણાય છે? પારખું નજર. રંજાડવું શબ્દનો અર્થ શું થાય છે? હેરાન કરવું. ગલગલા થઈ જવુંનો રૂઢિપ્રયોગ શું થશે? ખૂબ આનંદિત અથવા ભાવવિભોર થવું. ગોપાળ બાપાએ સયાજીરાવને કઈ શરતે શિવ મંદિરની જવાબદારી સ્વીકારી? ત્યાં ધર્મશાળા બનશે. નમેલી નજર કોની લાક્ષણિકતા હતી? માંડણ ભગતની. અરે મહારાજ, આ વાક્યમાં અરેરે શું છે? ઉદારવાચક અવ્યય. ગોપાળ બાપા પાઠમાં માતૃભાષા માટે કયો પ્રેમ જોવા મળે છે? તો ખેતી અને જમીન પ્રત્યેનો લગાવ. અપેક્ષા શબ્દનો વિરોધીથી શું થશે? ઉપેક્ષા. માંડણ ભગત ગોપાળ બાપાને કઈ રીતે મળ્યા હતા? ધોરાજીમાં ગાયો ચરાવતા. પૂર્જા કયા પ્રકારની સંજ્ઞા છે? ભાવવાચક. હરડે એ શું છે? એક ઔષધિ. તમે ખાઓ છો હરડે? ચલો આગળ જોઈએ. હીરાનું પારખું રૂઢિપ્રયોગ કોના માટે વપરાયો છે? તો કે સાચા માણસને ઓળખનાર માટે. ધર્મશાળા શબ્દનો સમાસ ઓળખાવો. તો કે ધર્મ માટેની શાળા, એટલે મધ્યમ પદ લોપી. શિવ મંદિર ક્યાં આવેલું હતું? કોતરમાં. નમ્રતા શબ્દનો વિરોધાર્થી શું થશે? ઉદ્ધતા. પોતાના મિત્રના દીકરા માટે આ વાક્યમાં પોતાના શું છે? નીચવાચક સર્વનામ. વિશ્વામિત્રી નદી કયા શહેરની છે? એક મિનિટ, સોરી, મારું શહેર વડોદરાની. ચલો આગળ જોઈએ. ગોપાળ બાપા પાઠના આધારે સાચું વિધાન પસંદ કરો. તો ગોપાળ બાપા સ્પષ્ટ વક્તા હતા, બહુ સારા સ્પીચ આપતા હતા. બરાબર. દુઃખ શબ્દની ધ્વનિ શ્રેણી છૂટી પાડો. દ પ્લસ ઉ પ્લસ હ પ્લસ ખ પ્લસ ખ સંધિનું ઇક્વેશન તો તમારે આવશે જ એક્ઝામમાં. બરાબર. જ્ઞાન શબ્દની સાચી સંધિ શું થશે? તો
તો કે એ ઓપ્શન જ ગ આ ન અ. સયાજીરાવ નામની સંજ્ઞા તો કે વ્યક્તિની વાત કરી છે એટલે વ્યક્તિવાચક. કોતાનું પાણી કેવું હતું? મીઠું અમૃત જેવું. ગોપાળ બાપા પાઠના આધારે ગુરુ કોણ છે? માંડણ ભગત. શિવ શબ્દનો પર્યાયવાચી મહેશ. ખેતી શબ્દમાં કયો પર્યાય છે? પ્રત્યય છે, સોરી. તો શું થશે? ખેત પ્લસ ઈ એટલે પર પ્રત્યય. ગોપાળ બાપા આનો આત્મા કેવો હતો? હીરા જેવો શુદ્ધ. નિડરતા શબ્દનો ભાવ કયા પાત્રમાં સૌથી વધુ છે? તો ગોપાળ બાપા. પાઠના અંતે કયા ભાવની જીત થાય છે? તો ભક્તિ અને માનવતાની. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. હું નેક્સ્ટ વિડીયો લઈને આવીશ 5મા અને 6ઠ્ઠા ચેપ્ટરનો. અને ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ. થેન્ક યુ સો મચ.